પરમેશ્વરનો મહિમા હો. આ પગલાં જેને અનુસરવાનું છે તેનું. ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું અને તમે તેમને પગલે ચાલો માટે તેમણે તમોને નમૂનો આપ્યો છે. 1 પિત્ર 2:21. ખ્રિસ્તી તરીકે આપણા ખ્રિસ્તી જીવનમાં આપણને ખ્રિસ્તને અનુસરવા માટે બોલાવવામાં આવ્યા છે. આ પાર્થિવ જીવનમાં ઈસુ ખ્રિસ્તે પણ પોતાની સામે પાપીઓના આવા વિરોધાભાસને સહન કર્યો, શરમને ધિક્કારતા ક્રૂસ સહન કર્યો અને તેના દ્વારા આપણને એક ઉદાહરણરૂપ જીવન બતાવ્યું. તેથી દુનિયા અને દુનિયાના લોકો આપણી સામે ગમે તેટલા દુઃખ લાવે, ઈસુ ખ્રિસ્તે આપણને તેમનું અનુસરણ કરવા માટે બોલાવ્યા હોવાથી ચાલો આપણે ઈસુના પગલે ચાલીને સતત આગળ વધીએ. આપણા મનને મજબૂત બનાવીને અને વિશ્વાસમાં ચાલુ રહેવા માટે પ્રોત્સાહિત કરીને આગળ વધીએ અને ઘણા સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે. અહીં આપણે ધ્યાન આપવું જોઈએ કે તેમને અનુસરવા માટે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તે ઉદાહરણો નથી, પણ ઉદાહરણ છે જેનો ઉલ્લેખ એકવચન કાળમાં કરવામાં આવ્યો છે. આપણી પાસે ફક્ત એક જ ઉદાહરણ છે અને તેને અનુસરવાનો એક જ રસ્તો છે. જો આપણે તે ઉદાહરણને અનુસરીએ અને ઈસુના માર્ગે ચાલીએ તો આપણે પિતાની હાજરીમાં જઈ શકીએ છીએ અને સિયોન સુધી પહોંચી શકીએ છીએ. ઈસુ જ્યારે માનવજાતના દિવસોમાં હતા ત્યારે તેઓ ઈચ્છતા હતા કે જેઓ ઈસુ પાસે આવે છે તેઓ તેમને અનુસરે. મારી પાછળ આવોના આહ્વાનને સાંભળીને તેમના શિષ્યો ઈસુને અનુસરે છે. ઈસુએ તે ધનવાન યુવાનને પણ પોતાની પાછળ આવવાનું કહ્યું. ઈસુની સેવા કરીને તેમની પાછળ આવતી ઘણી સ્ત્રીઓ અને મોટી સંખ્યામાં લોકો તેમની પાછળ ચાલતા હતા. તેથી ચાલો આપણે પણ ઈસુના ઉદાહરણને વિશ્વાસપૂર્વક અનુસરીએ અને ઈસુને અનુસરીએ. જ્યારે આપણે ઈસુને અનુસરવામાં આ બાબત પર ધ્યાન આપીએ છીએ ત્યારે સારા ભરવાડના બધા ઘેટા ઈસુનો અવાજ સાંભળીને ઈસુને અનુસરે છે. બીજા ઘેટા પણ છે જે આ વાડાના નથી, તેઓ ઈસુનો અવાજ સાંભળીને ઈસુ દ્વારા દોરી જાય છે. તેથી આપણે જે પગલાઓનું ઉદાહરણ રાખવું જોઈએ તે છે ઈસુને અનુસરવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિને તેમનો અવાજ સાંભળવો. તેથી ઈસુને અનુસરવાની સ્પષ્ટતા એ છે કે ઈસુનો અવાજ સાંભળવો અને તેમના વચન પ્રમાણે જીવવું. તે વાત સાચી છે કે ઈસુએ જે આજ્ઞા આપી હતી તેના સિવાય બીજા કોઈ પણ કાર્યો ઈશ્વરના રાજ્ય માટે લાયક નથી. ઈસુએ પણ પોતાના કોઈ કાર્યો ન કર્યા, પણ પિતાએ જે શીખવ્યું અને પિતાએ જે બતાવ્યું તે મુજબ ઈસુએ કામ કર્યું. આ રીતે આપણે પ્રભુના અનુયાયીઓ બનીએ છીએ કારણ કે આપણે ઘણી મુશ્કેલીઓમાં પવિત્ર આત્માના આનંદ સાથે શબ્દ સ્વીકાર્યો હતો. તેથી ચાલો આપણે આજ્ઞા પાલન શીખીએ અને ઈસુની જેમ દુઃખોમાંથી પરિપૂર્ણ થઈએ. જેઓ તેમનું વચન સાંભળે છે અને તેમના માર્ગે ચાલે છે તેઓ ધન્ય છે. દરરોજ દરવાજા પર નજર રાખવી, તેમના દરવાજાના ચોકઠા પર રાહ જોતા, તેમના વચન સાંભળવા અને તેનું પાલન કરવા. જ્યારે આપણે બીજી રીતે વિચારીએ છીએ ત્યારે દરરોજ સવારે ઈશ્વરની હાજરીમાં બેસીને કબૂલાત કરીએ છીએ ઈસુ આપણા પ્રભુ છે અને તેમની ઈચ્છા પ્રમાણે જીવવાનું શીખવવા માટે પ્રાર્થના કરીએ છીએ, જેનાથી આપણે ઈશ્વરની ઈચ્છા માટે પોતાને સમર્પિત કરી શકીએ છીએ. પવિત્ર આત્મા આપણને સર્વ સત્યમાં માર્ગદર્શન આપશે અને ન્યાયિકતાના દેશમાં દોરી જશે. ઈસુને અનુસરનારા શિષ્યો કહે છે કે તેઓ બધું છોડીને ઈસુને અનુસર્યા છે. ઈસુ પણ સ્પષ્ટ કહે છે કે જે કોઈ પોતાની પાસે જે કંઈ છે તેનો ત્યાગ કરતો નથી તે તેમનો શિષ્ય બની શકતો નથી. તેથી જે કોઈ પણ વ્યક્તિ ઈસુને અનુસરવા માંગે છે તેણે ઈસુ માટે અને સુવાર્તા માટે બધું જ છોડી દેવા માટે તૈયાર રહેવું જોઈએ. ઈસુ સત્ય કહે છે કે આવા લોકોને હાલના સમયમાં સતાવણી સાથે 100 ગણું અને આવનારા સમયમાં અનંત જીવન મળશે. તેથી ત્યાગમાં જે દુઃખ આવે છે તે આપણે સહન કરવું જોઈએ અને આપણા ઈસુને અનુસરવા જોઈએ. આગળ ઈસુ કહે છે કે જો કોઈ ઈસુને અનુસરવા માંગે છે તો તેણે પોતાનો ત્યાગ કરવો જોઈએ અને ક્રૂસ ઉપાડીને ઈસુને અનુસરવું જોઈએ. જો કોઈ પોતાના જીવને પણ ધિક્કારે છે તો તે ઈસુનો શિષ્ય બની શકતો નથી. પ્રેરિત પાઉલ કહે છે કે તે પોતાના જીવને પ્રિય ગણતો નથી. તેથી ચાલો આપણે ઈસુ સાથે જવા માટે તૈયાર રહીએ, જેલમાં જવા માટે અને મરવા માટે પણ. એટલું જ નહીં કે આપણે આપણો ક્રૂસ ઉપાડવો પડશે અને પછી જ આપણે ઈસુને અનુસરવાની જરૂર છે. ઈસુના જીવનમાં તેમને પાપનું પ્રાયશ્ચિત બનાવવામાં આવ્યું હતું. પિતાને ઈસુને કચડી નાખવામાં ખુશી થઈ, જે ઈસુના ક્રૂસ પરના દુઃખો હતા. તેથી આપણા જીવનમાં પણ આપણે એવું ન કહીએ કે મારી પોતાની ઈચ્છા ઈશ્વરની ઈચ્છા માટે સમર્પિત થઈ જઈએ. તેથી ચાલો આપણે આપણો પોતાનો ક્રૂસ ઉપાડીએ જે આપણા પ્રભુએ આપણા માટે સહન કર્યું છે.
આપણા પોતાના માટે મરવું અને ઈસુ સાથે પોતાને નકારવું, જેમ ઈસુને વધસ્તંભે ચડાવવામાં આવ્યા હતા, તેમ મનમાં હું નહીં પણ ખ્રિસ્ત મારામાં રહે છે. તેથી ચાલો આપણે આપણા પ્રભુને અનુસરીએ. આપણે વાંચીએ છીએ કે ઈસુ જગતનો પ્રકાશ છે, તેથી જે કોઈ તેમને અનુસરે છે તે અંધકારમાં ચાલશે નહીં પણ જીવનનો પ્રકાશ પામશે. ભૂતકાળમાં આપણે અંધકારમાં હતા, પણ હવે ખ્રિસ્તમાં આપણે પ્રકાશ બનીએ છીએ. તેથી ચાલો આપણે ઈશ્વરને શું ખુશ કરે છે તેનું વિશ્લેષણ કરીએ અને પ્રકાશમાં ચાલનારાઓની જેમ ચાલીએ. પ્રકાશનું ફળ બધી ભલાઈ, ન્યાયીપણું અને સત્યમાં છે. તેથી આપણે અંધકારના નિરર્થક કાર્યો સાથે કોઈ સંગત ન કરીએ. જેમ ઈસુએ ઈશ્વરના શબ્દ પ્રમાણે ઘણા સારા કાર્યો બતાવ્યા, તેમ આપણે પણ ઈશ્વરના શબ્દ પ્રમાણે સારા કાર્યો કરીએ. એ રીતે આપણો પ્રકાશ માણસો સમક્ષ ચમકવા દો અને ઈસુને અનુસરીએ, જેથી તેઓ આપણા સારા કાર્યો જોઈ શકે અને આપણા પિતાનો મહિમા કરી શકે. જ્યાં ઈસુ છે ત્યાં તેમનો સેવક પણ હશે. તેથી ચાલો આપણે ઈસુની સેવા કરતા ઈસુને અનુસરીએ. ઈસુના આ પૃથ્વી પર સેવા કરવાના દિવસો દરમિયાન ઘણી સ્ત્રીઓ જે ઈસુની સેવા કરતી હતી અને ગાલિલથી અંત સુધી તેમની પાછળ ગઈ હતી, તેઓ ઈસુને અનુસરતી હતી. આપણે આ સ્ત્રીઓમાંથી ઘણીને ઈસુની સેવા કરતી અને તેમના અનુસરણ કરનારાઓને પોતાના ધનથી જોઈ શકીએ છીએ. ઈસુ ખરેખર કહે છે કે જે કોઈ આ નાનાઓમાંથી એકને ફક્ત શિષ્યના નામે એક પ્યાલો ઠંડુ પાણી પીવા માટે આપશે, તે કોઈ પણ રીતે પોતાનો બદલો ગુમાવશે નહીં. ઈસુ પોતાના મહિમાના સિંહાસન પર બેઠેલા છે અને તેમને તેમના જમણા હાથે કહે છે, તમે આ ભાઈઓમાંના સૌથી નાનામાંના એકને આ કર્યું છે, તેથી તમે તેમને આશીર્વાદ આપ્યો છે. તમે ઈસુ સાથે આવું કર્યું છે. પણ જો કોઈ હોય તો શું આ સૌથી ઓછા લોકોને ખાવા પીવા, કપડાં પહેરાવા, અજાણ્યાનું સ્વાગત ન કરવા, બીમારોની મુલાકાત ન લેવા અને જેલમાં ન મૂકવા જેવા લોકોને ડાબી બાજુએ પ્રગટ કરવામાં આવ્યા હતા? પ્રભુ, જ્યારે અમે તમારી સેવા ન કરી ત્યારે? તેથી આપણી સંપત્તિથી, અન્યાયની સંપત્તિથી મિત્રો બનાવો, જેથી આપણે ઈસુના સૌથી નાના ભાઈઓની સેવા કરવાનું હૃદય ધરાવતા લોકો તરીકે બદલાઈએ. આમ આપણને શાશ્વત નિવાસસ્થાનમાં સ્વીકારવામાં આવશે, જેથી જ્યાં ઈસુ છે ત્યાં આપણે પણ હોઈએ, કારણ કે આપણા ઈસુ આપણને તેમની પાસે ભેગા કરવા ફરીથી આવે છે. ઈસુ પુનરુત્થાન પામ્યા અને તેમણે કહ્યું તે પહેલાં જ્યાં હતા ત્યાં જ તેમણે ઉપર ચડવું જોઈએ, તેમના પિતા અને આપણા પિતા પાસે, અને તેમના દેવ અને આપણા દેવ. ઈસુ ઉપર ચઢે છે. જ્યારે હવે તે જગ્યાએ આપણે ઈસુને અનુસરી શકતા નથી, પરંતુ પછીથી આપણા પુનરુત્થાનમાં ઈસુની જેમ આપણે પણ ઈસુને અનુસરી શકીએ છીએ. ચાલો આપણે સિયોનમાં ઈશ્વર સમક્ષ હાજર થઈએ અને આપણા પ્રભુ હલવાન જ્યાં પણ જાય તેને અનુસરીએ. આ અનુભવોથી આપણે ઈસુને અનુસરવાનું કેવી રીતે શક્ય બનાવી શકીએ? ગીતોના ગીતમાં શુલામી તેના પ્રિયતમને કહે છે, મારું આકર્ષણ કર, અમે તારી પાછળ દોડીશું. એક વ્યક્તિ જે ઈસુની પાછળ જવા માંગે છે અને ઈસુની મદદ માંગે છે, જેથી તે ઈસુ તરફ ખેંચાય. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ખ્રિસ્તનો પ્રેમ આપણને રોકે છે. ઈસુ જે આપણા માટે મૃત્યુ પામ્યા અને સજીવન થયા, તેમના માટે જીવવા અને તેમની પાછળ જવા માટે આ જ અવરોધ છે. આપણને કિંમત આપીને ખરીદવામાં આવ્યા હોવાથી આપણે જાણીએ છીએ કે આપણે આપણા પોતાના નથી. તેથી ચાલો આપણે ઈસુનો અવાજ સાંભળીને, ઈસુની બધી આજ્ઞાઓનું પાલન કરીને ઈસુને અનુસરીએ, જેનાથી આપણે ઈસુના બનીએ. આપણા ઈશ્વર આપણા હૃદયને વિસ્તાર કરે અને આપણને ધીરજથી તેમની આજ્ઞાઓના માર્ગમાં દોડવા માટે શક્તિ આપે. આપણા ઈશ્વર આપણને ઈસુને અનુસરવા અને સ્વર્ગીય સિયોન સુધી પહોંચવામાં મદદ કરે.